ઓકે ઉપરથી એમ નીચે આવી જાય ઉપર ધરી જાય કરું જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી અને આદિવાસી મેં નસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. અત્યારે દેવલિયા મુકામે કયું ફળ્યું પાવી ફળ્યા. તો આ ઘરની અંદર આ ધામણ સાપ છુપાયેલો હતો. જ્યાં ઘર છે એની બિલકુલ છાપરામાં એવી જગ્યાએ છુપાયેલો હતો કે લગભગ સવારના 8-9 વાગ્યાનો ભરાઈને હતો. પૂછું તમને 8-9 વાગ્યાનો ભરાઈને હતો. હું નામ તમારું? ગોવિંદભાઈ રાઠવા. જેઓના ઘરની અંદર આ ધામણ સાપ છુપાયેલો હતો. અહીંયા જોડે નાની એવી નદી, એટલે અમારી દેશી ભાષામાં કોતેડું કહેતા હોય. એ કોતેડાની અંદર નજીક આ સાપ રહેતા હોય, એટલે આ ઘર છે એ નદીની જોડે છે. તો લગભગ સવારે 8-9 વાગ્યાનો આ ઘરની અંદર આ સાપ ભરાઈ ગયો હતો. ના આમ નીકળાય. એક નાનો એવો દર છે એના અંદરથી આ ઘૂસી ગયો હતો. ઈંટો તોડી અને ખૂબ જહેમત બાદ અત્યારે આપણે આ સાપને રેસ્ક્યુ કર્યો છે. ધામણ સાપ છે. લંબાઈની વાત કરીએ તો 6 ફૂટ જેટલો લાંબો છે અને 2 ઉંદર ખાધા હોય એવું લાગે છે. તો ખૂબ જહેમત બાદ એને રેસ્ક્યુ કરવા પામ્યા છે.
લગભગ સવારનો ઘરની અંદર ઘૂસી ગયો હતો એવું કહેતા હતા. એટલે અત્યારે એને જે ઈંટો છે એ તોડી ત્યારબાદ એને આપણે કાઢવા પામ્યા છે. આ કોણી હો ચાલશે, અહીંથી અમે લઈ જઈએ ને પાછો આવી જાય તે પાછા મારે બીજા પાકે જ ને, એટલે કોણી હાલજો તે વધારે હવે કની એ કેળવાની કોશિશ नहीं करते हैं। કેળે છે મને 2-3 ઓટા પગોમ કેળો, તું બાયરું નહીં હવલ વધારે નજીક નહીં આવતો નિકા તને ટચ એમ કરાવશે. એક રાઉન્ડ શેપ લે, રાઉન્ડ એ બાર કેળે બાર બૂટે કેળો બાયરું કે હમણે પાછો ગુઠું ને એમ કેળો. રાઉન્ડ શેપ લીધો, રાઉન્ડ કીધું મેં. તો હવે એના નૈસર્ગિક વાતાવરણમાં એને મુક્ત કરી દઈશું. ઘર વિસ્તાર ના હોય, રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાએ જાય અને એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં માનવ વસવાટ ના હોય. આના દ્વારા તો માણસને કોઈ નુકસાન છે જ નહીં, બિનઝેરી છે એટલે, પણ માણસ દ્વારા એને નુકસાન ના પહોંચે એવી જગ્યાએ એને રિલીઝ કરી દઈશું. તો અત્યારે હવે એને આ થેલી છે એની અંદર મૂકી દઈએ, ત્યારબાદ એને પછી માનવ વસવાટ ના હોય એવી જગ્યાએ જઈને રિલીઝ કરી દઈશું.